તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 11 અને આજે ઘરમાં કોઈ જ નથી. હું એકલો છું આજે, પણ બા દાદા છે એટલે એટલો બધો એકલો નહીં કે કોઈ આવી જઈ શકે બહારનું એમ. ના ના, કોઈ નહીં આવવાનું. અને બસ હવે હું અહીંયા ઘડિયા ભણ્યા બધું પહેરી નીચે જઈશ ને બા દાદાને ઉઠાડીશ કે ચલો ખાવાનું મારે ખાલી આપવાનું છે આજે. ને આખો દિવસ એમની સેવા કરવાની છે. ને રાત્રે એ લોકો આવશે તો હું અહીંયા એકલો જ છું અત્યારે. બા દાદા નીચે છે, હું ઉપર રેડી થવાનો છું. અને બસ આજે શું છે જમવાનું એ તમને બતાવીશ. અને એ આ સિઝનનું પહેલી વાર છે તો તમે સમજી શકશો. અને હું બતાવીશ તમને કે કેવું છે. યલો છે, પૂરું છે. તો બસ હું હવે તૈયાર થઈ જાઉં ને તમે ટાઈમ લેજો. તો હવે કેરી સમારું છું. આ બે કેરી છે મસ્ત નાની, તો એ સમારું છું અને છોલીને સમારીને પછી હું મૂકીશ. તો તમે આનો પણ ટાઈમ લખજો. પહેલાં તમે મારો જોયો ટાઈમ લખ, હવે તમે આનો ટાઈમ લખજો સામે. તો કાપી લીધી છે. હવે હું દૂધ પીશ. મારું દૂધ પડ્યું છે અહીંયા, એટલે હવે પાણી પીને એ પીશ ને પછી હું આ લોકોને ખાવા બેસાડી દઈશ. થોડુંક ગરમ કરીને પછી હું એમને ખવડાવીને પછી હું ખાઈ લઈશ ને તમને બતાવી દઈશ કે હું શું ખાઉં છું આજે. તો આજે પ્રોપર એક ફેમિલી બ્લોગ જેવો છે કે ખાવાનું બધું બતાવીશ. પહેલાં તો હું જ બતાવતો હતો, ખાલી હું મારું ફેસ બે જ બતાવતો હતો, અને આજે બધું બતાવીશ તમને. તો હું દૂધ પીને પછી તમને મળું. તો હવે હું જાઉં છું દુકાન પપ્પાને ટિફિન લઈ. અને હું જમવાનું ના બતાવી શક્યો કેમ કે હું બહુ જલ્દીમાં હતો એટલે. અને જમવામાં હતું રસ, રોટલી ને બટાકાની સૂકી ભાજી ને પહેલો રસ હતો અમારો આ સિઝનનો, એટલે બહુ મજા આવી ગઈ ખાવાની. હવે ટિફિન આપીને પાછો આવીશ કેમ કે બા દાદા એકલા છે અને કામ છે ખરું બીજું કરે એટલે. તો હવે બપોરનું જમવાનું પત્યું. હવે સાંજે ચાનો ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે ચા બને છે. હવે આ લોકોને પીવડાવીશ ને હું પીશ અને પછી સાંજનું ખાવાનું હવે બહારથી લાવવાનું છે એટલે એ કરીશું. તો અત્યારે ચા બને છે, આ લોકોને પીવડાવું, હું પીવું ને પછી કંઈક વિચારીશું કે શું લાવવું છે. મોસ્ટ પ્રોબેબલી તો પાઉંભાજીનું જ છે કે પાઉંભાજી લાવીને ખાઈ લઈશું, એનાથી પેટ પણ ભરાય એટલે. અને આજે કોઈ છે બી નહીં એટલે આજે પડી રહેવાનું, બસ મસ્ત પડી રહેવાનું આજે. પણ કદાચ દુકાન જવું પડે એવું છે કદાચ.
99% તો નહીં જ જવું પડે, અને જવું પડે કદાચ, જવું પડે, કામ છે ભાઈ. અને આ બનાવીને પછી હું પીવડાવીને પછી હું મારું કામ પતાવીશ. એ કામ પતે એટલે પછી આપણે નવો દિવસ એ કામ પતે એટલે પછી સાંજે લેવા જઈશ ખાવાનું, ને પછી જોઈશું શું થાય છે હું નહીં. તો અત્યારે ટીવી જોવા બેઠો છું, અને જો કોનો બ્લોગ ચાલુ છે, મિસ્ટર કેબી કુમારનો બ્લોગ ચાલુ છે, તો એ જોઉં છું. અને બસ હું હવે જોઈશ શાંતિથી આખો વ્લોગ એમનો, ને પછી હું તમને મળીશ. ઓકે, તો 18 એપ્રિલે આવે છે કેસરી 2, અને એનું અત્યારે હું ટ્રેલર જોઉં છું. તો એ કેસરી 2માં અક્ષય કુમાર ખુદ છે, ને આઈ હોપ બહુ મસ્ત મૂવી હોય. તો એ મારો જોવા જવાનો પ્લાન છે ફ્રેન્ડ સાથે 18 એપ્રિલે નાઇટનો શોનું નક્કી કર્યું છે. એટલે હવે જોઈએ કેવું છે, પણ જોવા જઈશું તો મજા કરીને આવીશું, ને તમને પણ બતાવીશું. ઓકે, તો એ પણ જોજો વ્લોગ, ને આ પણ જોજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જજો. અને મેં જોયું છે કે 90% લોકોએ સબસ્ક્રાઈબ નહીં કર્યું, જે વિડીયો જોવે છે છતાંય. તો કેમ નહીં કરતા? કરી દો અત્યારે સબસ્ક્રાઈબ, અને આખો વ્લોગ જોજો મારો. ને આ વ્લોગ હજુ કન્ટિન્યુ છે, પત્યો નથી. તો આગળ તમને મળું. તો આખો દિવસ હું એકલો હતો, અને સાંજે પાઉંભાજી લાઈન પછી અમે ખાઈ લીધેલી. તો હવે સુવાનો ટાઈમ છે, મારાથી જોવાતું નથી કેમ કે લાઈટ આંખમાં પડે છે એટલે. અને બસ હવે હું સૂઈ છું કેમ કે બહુ થાક્યો છું. આજે સવારના બપોરના બંને વાસણ ભેગા થયા હતા, તો એ પણ મેં ધોયા, એટલે થોડું એવું હતું. અને બસ હવે હું સૂઈ જાઉં છું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.